આ નવી આવાસ યોજનાની બધી જ માહિતીને આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ. આખી યોજનાને સમજવા માટે આપણે આ મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો આ સપનું સાકાર કેવી રીતે થશે એ જોઈશું. પછી યોજનાના પ્રકાર અને ખર્ચ વિશે જાણીશું. એની સાથે કઈ સુવિધાઓ મળે છે એ પણ જોઈશું. અરજી કઈ રીતે કરવી એ સમજીશું અને છેલ્લે કેટલીક ખાસ યાદ રાખવા જેવી બાબતો પર નજર નાખીશું. તો આ ખુશખબર છે ખાસ રાજકોટના શ્રમિક અને મધ્યમ વર્ગના પરિવારો માટે. રાજકોટ મહાનગરપાલિકા એક નવી જ આવાસ યોજના લઈને આવી છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે જે પરિવારો વર્ષોથી પોતાના ઘરનું સપનું જોઈ રહ્યા છે એમને પોતાનું ઘર મળે. જુઓ, પહેલા તબક્કામાં જ 1057 ઘર માટે ફોર્મ ભરાવાના શરૂ થઈ રહ્યા છે. અને આ તો ખાલી શરૂઆત છે. પ્લાનિંગ તો કુલ 3170 ઘર બનાવવાનું છે. મતલબ આવનારા સમયમાં હજુ પણ ઘણા લોકોને મોકો મળવાનો છે. હવે આ યોજનાની એક બહુ જ સારી વાત છે એ છે કે આમાં બધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મતલબ અલગ અલગ આવક ધરાવતા પરિવારો માટે અલગ અલગ કેટેગરી છે, જેથી વધુને વધુ લોકો આનો લાભ લઈ શકે. તો ચાલો જોઈએ કોના માટે કઈ કેટેગરી છે અને કેટલો ખર્ચ થશે. ઓકે, તો અહીં 3 મુખ્ય કેટેગરીઝ છે. પહેલી છે EWS, એટલે કે જેમની વાર્ષિક પારિવારિક આવક 3 લાખ સુધીની હોય એમના માટે. જુઓ, ઘરની કિંમત માત્ર 2 લાખ અને ડિપોઝિટ ફક્ત 5000. પછી આવે છે LIG, એટલે કે 6 લાખ સુધીની આવકવાળા પરિવારો માટે. એમના માટે ઘર 12 લાખનું છે અને ડિપોઝિટ છે 20000. અને છેલ્લી કેટેગરી MIG, 7.5 લાખ સુધીની આવક માટે. એમાં ઘરની કિંમત 18 લાખ અને ડિપોઝિટ 20000 છે. અને હા, સૌથી અગત્યની વાત, જો કોઈ કારણસર ઘર નથી મળતું તો આ ડિપોઝિટના પૈસા પાછા મળી જશે. એટલે ચિંતા જેવું કંઈ નથી. આ યોજનામાં ખાલી 4 દિવાલો નથી મળતી. ઘરની સાથે સાથે એવી બધી સુવિધાઓ પણ છે જે આજના સમયમાં જરૂરી છે અને આપણી લાઈફને સેફ અને સરળ બનાવે. તો ચાલો એક નજર કરીએ કે ઘરની સાથે બીજું શું શું મળવાનું છે. તો જુઓ, સિક્યોરિટીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે કે CCTV કેમેરા અને સ્ટ્રીટ લાઇટ્સ હશે. પછી ચોખ્ખું પાણી અને ગટર જેવી બેઝિક સુવિધાઓ તો છે જ. બાળકો માટે રમવાની જગ્યા અને ગાર્ડન પણ છે. અને વડીલો માટે લિફ્ટની સુવિધા પણ છે. અને પર્યાવરણનું પણ વિચાર્યું છે, એટલે સોલાર પેનલ્સ પણ લગાવવામાં આવશે. મતલબ એક કમ્પ્લીટ પેકેજ છે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર કે આ યોજના માટે અરજી કરવી કઈ રીતે. જુઓ, આખી પ્રોસેસ ઓનલાઈન છે, એટલે ભાગદોડ નહીં અને બધું પારદર્શક રહે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને ફોર્મ કઈ રીતે ભરવાનું છે. અરજી કરતા પહેલાં આટલી વસ્તુઓ તૈયાર રાખજો. એક લિસ્ટ બનાવી લો. પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, અરજદાર અને એમના જીવનસાથીનું આધાર કાર્ડ, આવકનો દાખલો જે 1 એપ્રિલ 2023 પછીનો હોય, રહેઠાણનો પુરાવો જેમ કે લાઇટ બિલ કે વેરા બિલ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ અને બેંકની ડિટેલ્સ. અને હા, જો દિવ્યાંગતા કે જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો એ પણ સાથે રાખજો. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ rmc.gov.in પર જવાનું. ત્યાં તમને ઓનલાઈન સર્વિસીસમાં આવાસ યોજનાનું ફોર્મ દેખાશે. એના પર ક્લિક કરો. બધી વિગતો બરાબર ધ્યાનથી ભરજો. પછી જે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખ્યા છે એ અપલોડ કરવાના. એ પછી એક સ્વપ્રમાણિત જાહેરનામું ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કાઢી સહી કરીને પાછું અપલોડ કરવાનું છે. અને બસ છેલ્લે ઓનલાઈન ડિપોઝિટ ભરી દો એટલે તમારી અરજી સબમિટ થઈ ગઈ. સારું, હવે કેટલીક એવી બાબતો પર આવીએ જે ખૂબ જ જરૂરી છે. આ વાતોને ખાસ ધ્યાનમાં રાખજો જેથી નાની ભૂલને કારણે આપણી અરજી કેન્સલ ન થઈ જાય. ઓકે, તારીખ નોંધી લેજો. 7 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થશે અને લગભગ 1 મહિના જેવો સમય મળશે. પણ મારી એક સલાહ છે, છેલ્લી તારીખની રાહ ના જોતા. છેલ્લા દિવસોમાં વેબસાઇટ પર લોડ વધી જાય છે, ટેકનિકલ પ્રોબ્લેમ્સ આવી શકે છે. એટલે જેટલું બને એટલું જલ્દી ફોર્મ ભરી દેવું. અને હા, ઘર કોને મળશે એનો નિર્ણય કમ્પ્યુટરથી ડ્રો કરીને એકદમ પારદર્શક રીતે કરવામાં આવશે. હવે આ સ્વપ્રમાણિત જાહેરનામું શું છે એ બરાબર સમજી લો. આ સૌથી અગત્યનો કાગળ છે. આમાં તમારે લખીને ખાતરી આપવાની છે કે તમારા પરિવારના કોઈ સભ્યના નામે આખા ભારતમાં ક્યાંય બીજું પાકું મકાન નથી. આ કાગળ અપલોડ કરવામાં જરા પણ ભૂલ થઈ તો ફોર્મ સીધું જ કેન્સલ થઈ જશે. એટલે આના પર ખાસ ધ્યાન આપજો. અને ફરી એકવાર,
વેબસાઇટ નોટ કરી લો, rmc.gov.in. આ એક જ સાચી અને ઓફિશિયલ વેબસાઇટ છે. બીજી કોઈ ખોટી લિંક કે વેબસાઇટ પર જરાય ભરોસો ના કરતા. અરજી ફક્ત અને ફક્ત અહીંથી જ કરવાની છે. તો બસ હવે વારો છે તૈયારી કરવાનો. શું આ તક માટે તૈયાર છો? આ એક બહુ મોટી તક છે. એને જવા ન દેતા. બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લો, આખી પ્રોસેસ બરાબર સમજી લો અને ટાઈમસર અરજી કરીને પોતાના સપનાના ઘર તરફ પહેલું પગલું ભરો.